તો મિત્રો તમારું સ્વાગત છે। હું છું મહેશ સામરિયા, તમારું સ્વાગત કરું છું આપણા મોસ્ટ ટાઈમ બી બોર્ડની એક્ઝામના સિરીઝના વિડીયોમાં, બરાબર ને। તો આજે આપણે તમને જે બોર્ડની પરીક્ષા તમારી સમક્ષ આવીને ઊભી છે એના માટે ગુજરાતીના મોસ્ટ ટાઈમ બી પ્રશ્નો હું ટીક કરાવીશ। પ્રશ્નોની સાથે સાથે વ્યાકરણ, નાની નાની વસ્તુઓ, શબ્દ સમૂહો જે બી છે એના રૂઢિપ્રયોગો, કહેવતો, નિબંધ, ટોટલી વસ્તુ એ બી પર્ટિક્યુલર એટલે મીન્સ શોધીને ટીક કરાવીશું। અને આપણે આ ટીક કરાવીશું ગુજરાતીની ચોપડીમાંથી। તો તમારી પાસે જો ગુજરાતીની ચોપડી ના હોય તો લઈ લો અને એક પેન્સિલ લઈ લો કે પેન લઈ લો ટીક કરવા માટે, કે પેજ વાઇઝ ટીક કરાવવાનું છું અને પેજમાંથી તમને મળી જશે મોસ્ટ ટાઈમ બી વસ્તુઓ જે તમને બહુ કામમાં આવશે। કે આ જે ટીક કરાયેલા પ્રશ્નો છે આપણે એક્સપર્ટ દ્વારા નીકળવામાં આવે છે, જે અમારા 20 વર્ષના અનુભવો ટીચર છે એમના દ્વારા। તો મારી પાસે છે ગુજરાતીની ચોપડી, નવી ચોપડી લેજો ભાઈ, કદાચ જૂની હોય તમારી પાસે નવી લઈ લેજો। અને એની અંદર આપણે સ્ટાર્ટ કરીશું ચેપ્ટર નંબર 1, વૈષ્ણવ જન તો જેને કહીએ, જે પીડ પરાઈ જાણે રે। તો ભાઈ આપણો આમાં જે હું કહું છું ધ્યાનથી સાંભળજો। પહેલાં જે પેજ છે, પહેલાં તો પહેલો, ત્રીજો અને પાંચમો કાવ્ય તમારે એનું ભાષાંતર મોઢે રાખવાનું। કયું બોલો? ફર્સ્ટ, થર્ડ એન્ડ ફિફ્થ, બરાબર। ભાષાંતર મોઢે કરવાનું જેથી તમને વિચાર વિસ્તાર લખતા ફાવે, કે આમાંથી વિચાર વિસ્તાર પૂછાઈ શકે છે। અને આમાં પહેલો શબ્દ છે જે વૈષ્ણવ જન, એનો ધ્વનિક જે છે શ્રેણી લખવાનું આવડવું જોઈએ તમને, ઓકે। અને એક વૈષ્ણવ જનની અંદર જ આ કાવ્યમાં સકળ તીરથ તેના તન્મારે એનું અર્થ અને એને સમજીને તમારે લખવાનું છે, ઓકે। પાછળ પેજ કરીએ તો સ્વાધ્યાય આવે છે અને આ સ્વાધ્યાયમાં જે પહેલો જે રૂઢિપ્રયોગ છે આનું તાળ લાગવી, એ પછી સ્વાધ્યાયના પ્રશ્નોત્તર આવે છે, જેમાં પ્રશ્ન 3નો પહેલો પ્રશ્ન છે કોના દર્શન કરવાથી 71 પેઢી તરી જાય છે। પ્રશ્ન 4નો એક પ્રશ્ન છે નરસિંહ વેતા વૈષ્ણવ જનના કયા લક્ષણો ધરાવે છે, ઓકે। પ્રકરણ 2માં આવી જઈએ। એમાં પ્રકરણ 2માં પાના નંબર 7 ઉપર એક પેરેગ્રાફ છે, એ વર્ષે સૌરભનું શાળાનું શ્રેષ્ઠ વાંચનનું વિદ્યાર્થીનું શિલ્ડ મળ્યું અને એનાથી લઈને બધા પુસ્તકો 2 વાંચી નાખ્યા। આટલો એક પેરેગ્રાફ છે, ઓકે। અને આ પેરેગ્રાફ તમારે વાંચીને જવાનું છે। હવે જો લાઇન ટુ લાઇન ટીક કરાવી રહ્યો છું ભાઈ। પેજ નંબર 8 ઉપર તમે આવી જાઓ। એસએસસીમાં સૌરભને 92% આવ્યા, અંકિતને 68% આવ્યા, આટલું તમારે વિકલ્પ માટે યાદ રાખવાનું છે। પછી આવી જાઓ આજ 9 પેજ નંબર પર આ જ રેસના ઘોડાના પાઠના પ્રશ્નોત્તરમાં પ્રશ્ન 3 જે છે એમાં 2-3 વાક્યમાં પહેલો બીજો અને પ્રશ્ન 4માં બી પહેલો બીજો, બરાબર। બંને સારા પ્રશ્નો છે। પ્રશ્ન 3માં પહેલો બીજો અને પ્રશ્ન 4માં પહેલો બીજો। પ્રશ્ન હું બોલતો નથી, તમે યાદ રાખજો। આવી જાઓ પ્રશ્ન પેજ નંબર 11 ઉપર, જેમાં વ્યાપાર એક શબ્દ છે એનું વ્યાકરણમાં પૂછે છે આ લોકો। એના પછી પેજ નંબર 12 ઉપર આવી જાઓ, જેમાં સ્વાધ્યાય આપ્યું છે, જેમાં તુરિયાનો તાર જાગી ઉઠવો, બરાબર નાનો, અને બીજું પારકા હિત માટે કાર્ય કરવું, આ। અને સ્વાધ્યાયમાંથી પ્રશ્ન બીજામાંથી બીજો પ્રશ્ન સિલવત સાધુની ચિત્તવાળું, અને પ્રશ્ન ત્રીજામાંથી બીજો અને પ્રશ્ન ચોથામાંથી પહેલો, કે સિલવત સાધુ તમે કોને કહેશો। આ સારા પ્રશ્નો છે। પછી આવી જઈએ પ્રકરણ 4 ઉપર, જેની અંદર પાઠની અંદર જે બી લાઈન, હા એક લાઈન છે 16મા પેજ ઉપર, અને એમાં એક લાઈન છે 16મા પેજમાં આનંદવાળો મોટો પેરેગ્રાફ છે, કે એ મનીષા પાસેથી જાણશે તો સીધા અહીં જ આવશે। અહીંયા ક્રિયા વિશેષણ માટે છે, એ મનીષા પાસેથી જાણશે તો સીધા અહીંયા જ આવશે। અને પેજ નંબર 17 ઉપર કશું નથી, 18 ઉપર કશું નથી, 19 ઉપર કશું નથી, 20 ઉપર આવી જઈએ આપણે તો સ્વાધ્યાય છે ને આમાં એક યાદ રાખવાનું, યુધિષ્ઠિર તત્વ પુરુષ સમાસ છે। શું છે બકા? તત્વ પુરુષ સમાસ, બરાબર ને, ઓકે। ક્વેશ્ચન નંબર સ્વાધ્યાયમાં વિકલ્પો બીજો, પ્રશ્ન નંબર 2માં એક વાક્યમાં પહેલો પ્રશ્ન, અને પ્રશ્ન નંબર 4 જે 7-8 લીટીમાં આવે છે મનીષાનું પાત્ર ચિત્રણ કૃતિ આધારે લખો, ઓકે। તો આપણે આમાં પ્રશ્નો જે બી કરાવી રહ્યા છે તમે એક વખત વાંચી જરૂર લેજો, બરાબર ને। આની અંદર હવે વ્યાકરણમાં પેજ નંબર 26 છે, એમાં એક વસ્તુ છે, સામાન્ય રીતે 3 અક્ષરવાળા જે શબ્દો છે, જેમાં કિનારો પહેલાં સ્ટાર્ટિંગમાં છે, બીજી લાઈનમાં ત્રીજી લાઈનમાં દુકાળ છે, ચોથી લાઈનમાં છે કિંમત, ચીપિયો, દીકરી, 5મી લાઈનમાં સુરત, દૂધણું, કૂતરું, રૂપિયો, આટલું તમારે વાંચી લેવાનું। અને જોડાક્ષરમાં જિલ્લો, ડિગ્રી, આ વાંચી લેજો ભાઈ। અને છેલ્લે તીવ્ર અનુસારમાં જે છેલ્લેથી ત્રીજી લાઈન છે, જિંદગી મોસ્ટ ટાઈમ બી છે, હિંમત અને ગુંબજ,
ઓકે, આ જે બી છે વાંચી લેજો તમને જેમાં જે પ્રશ્ન કીધું હોય છે. ઓકે, આગળ વધીએ. પેજ નંબર 29 ઉપર જોડની ભેદ. ચોપડી તમારી માતા છે, ચોપડી આપણી માતા છે, જે બોર્ડમાં બહુ બધું માર્ક્સનું આપશે. તો જોડની ભેદ 29 પેજ ઉપર ઇનામ, ઈમાન, ઉપહાર, ઉપાહાર, અબજ, અજબ, અલી, અલી, અંશ, ઓકે, કૂચી, કુંચી મળી જશે તમને આ. પછી છે કેશ, કેસ, 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 પછી ગુણ, ગુણ. ઓકે, આટલું થઈ ગયું છે. હવે આગળ વધીએ આપણે. પેજ નંબર આવી જઈએ 40 ઉપર, જેમાં દીકરી કાવ્ય છે. આ દીકરી આખું કાવ્યનું ભાષાંતર તમને મોઢે હોવું જોઈએ ભાઈ, આમાં જરા બી રોકવાતા નહીં. અને બીજું એની પાછળ દીકરીની જોડણી બી પૂછે છે. અને ગૌરી વ્રત એટલે શું? શબ્દ સમજૂતી આપો. ગૌરી વ્રત અને એના સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન વિકલ્પ પહેલો, પ્રશ્ન 2ના બંને પ્રશ્નો પહેલો બીજો, જે છે કવિ સ્નેહનું ઝરણો કોને કહે છે? દીકરીને માથે હાથ ફેરવો. ઓકે, પ્રકરણ 6 પર આવી જઈએ મિત્રો, વાયરલ ઇન્ફેક્શન. હવે આ પ્રકરણ 6ની અંદર જે પહેલો પેરેગ્રાફ છે, સેમ્યુઅલે બટલરની એક એવા આદર્શ સમાજની કલ્પના કરી લીધી. આ પેરેગ્રાફમાંથી એક MCQ પૂછી શકે છે, વાંચી લેજો શું કહે છે. એના પછી આવો જ એક બીજો છે 44મા પેજ ઉપરથી, પહેલો, બીજો, ત્રીજો, ચોથો, 5મો પેરેગ્રાફ છે. મનની સ્વસ્થતાની શરીરની તંદુરસ્તી પર સીધો પ્રભાવ પડે છે. એટલે મનનું સ્વસ્થતા, આપણું મન સ્વસ્થ હોય તો શરીર બી તંદુરસ્ત રહે છે. પછી છે કીડિયારું, જોડણીમાં કીડિયારું યાદ રાખજો જોડણીમાં. અને એના પછી છે સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 1 વિકલ્પ 1 વિકલ્પ 2. અને પ્રશ્ન 2માં બીજો પ્રશ્ન મોસ્ટ આઈએમપી, ભારતમાં ગંદકીથી ભરેલ ખલેલ પામનાર સંત કોણ હતા? પાઠના આધારે જણાવો. અને પ્રશ્ન 4ની અંદર પ્રશ્ન 2, લેખકે સૂચવેલા સામાજિક જાગૃતિના પગલાં લો. મિત્રો બહુ મહેનતથી બનાવેલા છે પ્રશ્નો, એટલે તમે તૈયાર કરજો, બહુ કામમાં આવશે ભાઈ. આવી જાઓ 7મો પાઠ, હું એવો ગુજરાતી. અને એમાં 2 લાઈન તમારે પૂછી શકે છે, જેમાં ત્રીજી લાઈનથી શરૂ થાય છે, અંગે અંગે વહે નર્મદા, શ્વાસોમાં મહીસાગરવાળી, અરાવલી પિંડ પ્રાણમાં ધબકે છે રત્નાકાર. બરાબર, અરાવલીમાં હું અત્યારે જઈને આવ્યો છું, અરવલ્લી પર્વતમાલા. ચલો સ્વાધ્યાયની વાત કરીએ તો પેજ નંબર 49 પર જે સ્વાધ્યાય છે એમાં પહેલો બીજો વિકલ્પ. અને પ્રશ્ન 3નો પહેલો, સત્યના આયુધની કઈ વિશેષતા છે? આગળ વાત કરીએ છત્રી, ગુજરાતી સારો વિષય છે. છત્રીની અંદર આપણે વાત કરીએ પેજ નંબર 51 પર જે પેરેગ્રાફ છે, પહેલો, બીજો, ત્રીજો, ચોથો, 5મો, 6ઠ્ઠો પેરેગ્રાફ, પોતાના કુંવરને કાંટો ના વાગે એ માટે આખા ગુજરાતની રાજ્યની ધરતીની ચામડીથી મળી દેવાનો હુકમ કરનાર રાજાને એક કુંવર માણસ માટે ચામડાના બૂટ સીવા આપ્યા. કદાચ રવિન્દ્રનાથ ટાગોરનું કાવ્ય છે. આ વાક્ય યાદ રાખજો, કામનું છે. અને એના પછી છે પેજ નંબર આવી જાઓ 53 ઉપર, એમાં રૂઢિપ્રયોગ છે ફાફા મારવા. એના પછી છે પાછળના પેજ ઉપર આવી જાઓ પેજ નંબર 54 ઉપર, પ્રશ્ન 2 દુકાનદાર વાળો અને બીજો 2નો પહેલો અને બીજો બંને, પ્રશ્ન 4નો પહેલો અને બીજો બંને. ઓકે, આગળ નવા પાઠની તૈયારી કરીએ આપણે. વ્યાકરણમાં આમાં કશું છે નહીં. અને આગળ જે પાઠ છે એ છે આપણો 9મો પાઠ, જે છે માધવ દીઠો છે ક્યાંય. બરાબર ને? તો આની અંદર જે છેલ્લે એક લાઈન છે, પાતાળે હરિવર પરખાય, MCQ માટે પૂછાય છે. અને છેલ્લે સમજૂતી છે પેજ નંબર 71 ઉપર, વિભાવરી એટલે શું થાય છે? વિભાવરી એટલે રાત્રિ, એટલે નિશા. બરોબર ને? રાત્રિ, વિભાવરી. સ્વાધ્યાયના અંદર વાત કરીએ તો પ્રશ્ન નંબર 1 વિકલ્પનો પહેલો પ્રશ્ન, બીજો પ્રશ્ન, પ્રશ્ન નંબર 2માં પહેલો બીજો, પ્રશ્ન 3માં બી પહેલો બીજો. આ 6 પ્રશ્નો સારા છે અને મોઢે કરી નાખજો, નાના જ છે, બહુ બધા નથી આમાં. અને પેજ નંબર આવી જાઓ 74 પર, જેમાં પાઠ છે આપણો ડાંગવનો અને એની અંદર તમે જે એક વાક્ય છે, લડી લડીને હેત કરતા વાસના ઝુંડના ઝુંડ, મોસ્ટ ટાઈમ બી છે. આ અલંકાર સ્વરૂપે પૂછાય છે, સજીવા રૂપણ અલંકાર છે. કયો? સજીવા રૂપણ. અને એની બાજુમાં આવી જાઓ 75 ઉપર, જેમાં क्षितिजનો અર્થ છે. અને એના સિવાય આદિમ એટલે પ્રારંભનું, મૂળનું, વન સંપદા, શાક એટલે નકશો, પછી ભુભુક્ષુ ભૂખ્યું, અને બીજું તળપદામાં ગીરા એટલે વાણી. આટલું યાદ રાખજો ભાઈ. અને સ્વાધ્યાયની અંદર આવી જાઓ, પહેલો પ્રશ્ન વિકલ્પનો પહેલો, પ્રશ્ન 2નો પહેલો બીજો, પ્રશ્ન 3નો બીજો અને પ્રશ્ન 4નો પહેલો, આહવાની વન સંપદા મનોહરનું રૂપનું વર્ણન કરો. ઓકે, પ્રકરણ નંબર 11 ઉપર આવી જઈએ આપણે, જેમાં છે શિકારીને, જેમાં એક અર્થ વિસ્તાર છે, સૌંદર્ય વેડફી દેતા નાના સુંદર ત્યાં મળે છે, સૌંદર્ય પામતા પહેલાં સૌંદર્ય બનવું પડે છે. અને એની પાછળ પેજ નંબર 78 ઉપર છે આપણું આદ્ર એટલે શુષ્ક. અને સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન વિકલ્પ
પંખીને પામવા કવિને શું કરવાનું કહે છે? પ્રશ્ન 4નો પહેલો, કવિને શિકારી કઈ શિખામણ આપે છે? ઓકે, અને એના પછી જે પ્રકરણ 12 ચોપડાની ઇન્દ્રજાળ, અને આમાં પહેલો જે શબ્દ સમજૂતી છે પેજ નંબર 83 ઉપર 83 ઉપર, ડાયકો એટલે દસકો, મુદ્દલ એટલે રકમ, પહ્યા અને હેર તળપદા બે શબ્દ છે, પહ્યા અને હેર, હેર એટલે શહેર, અને રૂઢિપ્રયોગમાં ઘી કેળા હોવા, પછી છે નવ નેજા પડવા ખૂબ તકલીફ પડવી, પછી છે 17 પંજા 95, બરાબર ને? આ શું મતલબ શું થાય? 17 પંજા 95 જ્ઞાનની પ્રજાને છેતરવા માટે પ્રાયોજિત ખોટું ગણિત એટલે ઉલ્લું બનાવવું, બરાબર છે? પછી હા, કહેવત બંને સારી છે આમાં, બોડીને તો વા વળી હા કાંકી કેવી, બરાબર ને? અને બાંધી મુઠ્ઠી લાખની, આનો અર્થ ખબર છે, બાંધી મુઠ્ઠી લાખની, પેલું નહીં ખબર મને. આગળ વાત કરીએ સ્વાધ્યાયમાં આવીએ 84 ઉપર, પ્રશ્ન નંબર 2નો બીજો, ગરીબોનું શોષણ કરનાર ચોપડાનો રંગ કેવો હતો? પ્રશ્ન 3નો પહેલો, લેણદાર અને દેણદાર આવકારમાં વિરેલો વિરોધાભાસ જણાવો, અને પ્રશ્ન 4નો પહેલો, જીવલાનું પાત્રાલેખન, બહુ સારો પ્રશ્ન છે, અને બીજો, રાતો ચોપડો ફાડી નાખવા મનોમંથન, બહુ સારો પાઠ છે, મેં વાંચ્યું તે એક વખત. એને બાકી રાખ્યા હતા પૈસા અને પછી એ બધાને આપી ફાડી નાખે છે, એવું છે ને? પૈસા લેવા જાય છે અને જોવે છે તો બહુ ગરીબ હોય છે, કદાચ એ જ હશે. ચલો 13મો પાઠ છે વતનની વિદાય થતાં, જેમાં શબ્દ સમજૂતી આવી જાઓ 95ના પેજ ઉપર, જેમાં વેકર અને બીજું ઉપવાસ, ઉપરવાસ અને વેઠિયા, અને સ્વાધ્યાયમાં પહેલો વિકલ્પ એક જ વિકલ્પ છે. 14મો પાઠ આવી જાઓ જન્મોત્સવ, જેમાં એક લાઈન છે 99 પર, ટાંટિયા વાળી લો ને, મતલબ અપંગ કરાવી દો એને, બરાબર, પગ તોડી નાખો. અને બીજું પેજ નંબર 100 ઉપર છે, જેમાં બચોડી અને બીજું મોર, મોરે અને હારે કાલ્ય, તળપદા શબ્દ છે, બચોડી, મોરે, હાલે, કાલે. અને આગળ છે સ્વાધ્યાયનો પ્રશ્ન પેજ ઉપર 100 ઉપર, સ્વાધ્યાયના પ્રશ્ન 3માં બીજો, કાનજી અને દેવજી બાળકને લઈને ક્યાં જતા હતા, શા માટે? અને પ્રશ્ન 4નો પહેલો, નિજ મંદિરવાળું ઊભું વાળું અને નવજાત બાળકીની કરુણાવાળું. 15મા પાઠમાં બોલીએ ના કાંઈ, અને એમાં અંદર 103 પેજ ઉપર કૂપ એટલે કૂવો, વિઝન, અને પછી એક બીજું છે આમાં સ્વાધ્યાયમાં બીજો વિકલ્પ હૃદય ખોલવું. પછી પ્રશ્ન 2નો બીજો, વહેણના પાણીના કોણ ઝીલે છે? પ્રશ્ન 3નો પહેલો, કવિ આપણી વથા, અને પ્રશ્ન 4 બંને પ્રશ્નો, બરાબર. આગળ એ ગતિભંગ, એક જ મિનિટ. તો આગળ વધીએ મિત્રો, 16મો પાઠ ગતિભંગ, અને એનો પેજ નંબર 106 106, જેમાં છે સાવધ. પછી એના સિવાય એટલે શબ્દ સમજૂતીમાં કહેવતમાં છે નહીં ઘરના કે નહીં ઘાટના. અને સ્વાધ્યાયની અંદર પ્રશ્ન નંબર પહેલાની અંદર બીજો વિકલ્પ, બીજાની અંદર પહેલો પ્રશ્ન, અને આ બાજુ કશું છે નહીં. આગળ જઈએ નવા પાઠ તરફ, જેમાં આવી જઈએ છીએ આપણે 17મો પાઠ, દિવસો જુદાઈના જાય છે. અને એમાં સ્વાધ્યાયમાં પેજ નંબર 114 ઉપર પહેલાં તો શત્રુ એટલે મિત્ર, એ તો વિરોધાર્થી શબ્દ ઇઝી છે. અને હા, સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 1 વિકલ્પ પહેલો બીજો બંને વિકલ્પો, અને બીજો પ્રશ્નનો પહેલો, ગરીબ સ્ત્રીની ચૂંદડી ક્યાં સુધી સાથ રહે છે? ઓકે, બસ એક જ પ્રશ્ન છે આમાં, બહુ વધારે બી નથી, બહુ સારું. અને 18મો આવી જાય ભૂખથી ભીખ, અને એની અંદર શબ્દ સમજૂતીમાં આણેલા, મલક, એના સિવાયનો અર્થ લખી નાખજો, પેટીયું, દિલ, અને પછી છે શબ્દ સમૂહ માટે છે, અને એમાં શબ્દ સમૂહ માટે એક શબ્દ છે મરણ પાછળ રોવું એટલે કૂટવું થાય છે, બરાબર ને? અને પછી છે અનાજ ભરવાનો ઓરડો, પછી છે પૃથ્વી અને આકાશ જ્યાં મળતા દેખાય ને ક્ષિતિજ કહેવાય છે, તમને મને ખ્યાલ છે. સ્વાધ્યાયની અંદર આ જ પેજ ઉપર પ્રશ્ન 2માં બીજું અને ત્રીજું, કાળું રાજુ ભૂંડામાં ભૂંડી બાબત કોને કહે છે? અને ત્રીજો, સદાવર્ષ અનાજ લેવા કોણ કોણ ઊભા હતા? અને એની પાછળ પેજ નંબર 122 ઉપર પ્રશ્ન 3માં બીજો, બાવાના 2 બગડ્યા, મોસ્ટ આઈએમપી, આવું કાળું શા માટે કહે છે? અને પ્રશ્ન 4નો પહેલો, આ વાર્તાના આધારે કાળુનું પાત્રાલેખન કરવું. ઓકે, અને પેજ નંબર 123 પર આવી જાઓ, એક બપોરે, જેમાં કહે છે આ કે ભાઈ મહુડીની છાંય તળે, MCQ પૂછાય છે લાઈનમાંથી. અને આગળ સ્વાધ્યાયમાં આવી જાઓ 124 ઉપર, શબ્દ સમૂહ માટે એક શબ્દ ઢોચકી અને ભારવેલા, આ બધું યાદ રાખજો. ઢોચકી એટલે માટીનું વાસણ, અને ભારવેલા ચૂનાના અગ્નિ પર રાખવો. અને સ્વાધ્યાયનો પહેલો બીજો વિકલ્પ, ઓકે. પ્રશ્ન 2નો બીજો પ્રશ્ન, કવિ ભારવેલો અગ્નિ ઠારી દેવાનું કેમ કહે છે? અને પ્રશ્ન 4નો બીજો,
ગ્રામ જીવનના ખેતરવાડીનું બપોર વળાંકનું ચિત્રાલેખન કરો. પ્રશ્ન 20 ચેપ્ટર 20 વિરલ વિભૂતિ એમાં એક અલંકાર છે, જે લાઈન તમને મળી જાય તો શોધી નાખજો. દેહ છાસ જેવા સામાન્ય છે, આત્મા ઘી જેવો મૂલ્યવાન છે. બોલો કયો અલંકાર છે? બોલો બોલો, કોમેન્ટ બોક્સમાં જણાવજો મને કયો અલંકાર છે જો તમે અત્યાર સુધી જોતા હો તો. અને એના નીચે એક છેલ્લી લાઈન છે, જન્મ સમયે તેનું નામ લક્ષ્મીનંદન પાડવામાં આવેલું. આટલું યાદ રાખજો, 1 માર્ક્સમાં પૂછી શકે છે. આ પેજ નંબર આવી જાઓ 128 ઉપર. મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે પહેલો, બીજાનો પહેલો, સત્તાવધાની શક્તિ એટલે શું? અને પ્રશ્ન 3 આવી જાઓ 129 ઉપર. પ્રશ્ન 3માં બીજો છે, શ્રીમદ રાજદ્રથની જીવદયા કરુણાના પ્રસંગમાંથી કયા પ્રસંગમાંથી પ્રકટ થાય છે? મોસ્ટ ટાઈમ બી. અને ગાંધીજીનો શ્રીમદ સાથેનો આધ્યાત્મિક સંબંધ સમજાવો. ઓકે, તો આ થઈ ગયું છે વ્યાકરણ. પછીને આગળ જઈએ ચોપડીમાં, ચાંદલીઓ પાઠ આવી જઈએ 21મો. અને એમાં જે 4 લાઈન છે મોઢે કરીને જવાની છે. અને 4 લાઈન કઈ છે? દેર મારો ચાપલિયો છોડ જોરે, દેરાણી ચાપલિયા કેરી પાંદડી, નણંદ મારી વાડલી માયલી જો, નણદોઈ મારો વાડી માયલો મોરલો. વાહ વાહ. તો આટલું મોઢે કરીને જવાનું અને અર્થ સાથે. અને પેજ નંબર આવી જાઓ 139 ઉપર. પ્રશ્ન નંબર 1 વિકલ્પ પાડો. અને પ્રશ્ન નંબર 5માં પહેલો, પતિ નવ રંગોવાળી પાઘડી પહેરે છે, એનો અર્થ કયો છે? લોક પંક્તિમાં, ગીતમાં. 22મો હિમાલયમાં એક સાહસ, જેમાં સ્વાધ્યાયમાં આવી જાઓ પેજ નંબર 143 ઉપર. નિર્મળ એટલે વિરોધી એનું લખવાનું છે, ભવ્ય એનું વિરોધી લખવાનું છે. ભવ્યનો વિરોધી સામાન્ય થાય. બહુ સારો સવાલ છે. અને એના પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ, શરીર માટે મોટું પણ અક્કલમાં ઓછું, જેને જડસું કહેવાય છે. કુદરતના સુંદર ધામ, વહેતા પાણીમાં થતું કુંડાળું, જેને કહેવાય વમળ. અને રૂઢિપ્રયોગ, હાંજા ગગડી જવા અને ઘોડા ઘડવા એટલે આયોજન કરવું. સ્વાધ્યાયની અંદર એ જ પેજ નંબર ઉપર પ્રશ્ન 2નો પહેલો, પ્રવાસમાં લેખક કયા સ્થળે જવાની ઈચ્છા કરે છે? એના પછી 144 પર પાઠના આધારે હિમાલયનું સાહસ યાત્રાનું વર્ણન કરો. લઘુકાવ્યો બહુ અગત્યના હોય છે મિત્રો, બહુ અગત્યના. પેજ નંબર 146 પર જે લઘુકાવ્ય, એમાં બીજો જે છે વિચાર વિસ્તાર માટે બહુ પૂછે છે. આવ નહીં, આદર નહીં, નહીં નયનમાં નહીં, ત્યાં ક્યારે નહીં જવું. પછી મુક્તકમાં બંને મુક્તકો તેજ જે છે બંને આખો એપિસોડ એક જ છે. અને એના કવિના નામ ખાસ યાદ રાખજો. અને બીજો સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, આ બી બહુ કામનું છે. ઓકે. અને સ્વાધ્યાયની અંદર વાત કરીએ તો 147 ઉપર પ્રશ્ન 3જો કરી લેજો. આ મુરલી ઠાકુરને આંગણું શા માટે લાગે છે? ઓકે. અને 24મો પાઠ ઘોડાની સ્વામી ભક્તિ, જેમાં સ્વાધ્યાયમાંથી પ્રશ્ન 153 છે, જેમાં શબ્દ સમજૂતી આગતુક, પછી છે ગોહિલવાડ, પછી છે મજરો એટલે મજરો, અને રૂઢિપ્રયોગ છે કહારી ફાવી અને હરેરી જવું. હરેરી જવું એટલે ના હિંમત થવું. અને એના સિવાય ચંત્યા, તળપદા શબ્દ છે, ચંત્યા અને મોહ જૂણું. અને બીજો છે મોસ્ટ ટાઈમ ઘોડે. અને એના સિવાય રૂઢિપ્રયોગમાં સોંસરવું નીકળવું, સોંસરવું નીકળવું. આમ તો આખા રૂઢિપ્રયોગો જોરદાર છે, એટલે બધા વાંચી જેવા છે. પછી સ્વાધ્યાયમાં પહેલો પ્રશ્ન અને સ્વાધ્યાયનો ત્રીજાનો પહેલો પ્રશ્ન, આંબાલાલ પટેલ મણાર શા માટે જવું પડ્યું? અને પાછળ પેજ નંબર 154 પર ઢેલ ઘોડીની વફાદારી વિગતે વર્ણન કરો, ખાનદાની. બહુ સારો પ્રશ્ન છે. અને આવી જાઓ 25માં સમર્પણ. અને સમર્પણમાં સ્વાધ્યાયમાં પહેલો પ્રશ્ન, ભગવદ્ ગીતાની શાનો ત્રિવેણી સંગમ છે? બસ આટલો જ એક પ્રશ્ન છે અને બીજો કોઈ છે નહીં આમાં. 26મો પ્રશ્ન, રાષ્ટ્રપાઠ રાષ્ટ્રભક્તિની સમજીવની. અને એની અંદર ભાઈ આની અંદર વધારે છે 163માં પેજ નંબર સ્વાધ્યાયમાં બીજો પ્રશ્ન, લાલ બાલ પાલ. અને બીજાની અંદર 2-3 વાક્યમાં પહેલો અને બીજો બંને. અને આ જોડકા કરી લેજો, બહુ સારું છે, જોડકો આખું વાંચી લેજો. તો આ થઈ ગયું છે આ. અને અર્થ વિસ્તાર, જો નવી ચોપડી હશે તો તમારી જોડે અર્થ વિસ્તાર હશે પેજ નંબર 166 પર. ત્રીજો, ચોથો, છઠ્ઠો, 7મો, 8મો, 10મો, 11મો અને 12મો. અને નિબંધમાં અહેવાલમાં પ્રજાસત્તાક દિન, વૃક્ષારોપણ, શિક્ષક દિવસ, સ્વચ્છતાની અગત્ય, રક્ત શિબિર અને પુસ્તક મેળો. આટલા અહેવાલમાંથી એકાદ મળી જશે તમને. અને નિબંધોની વાત કરીએ તો શેષવની પેજ નંબર 169 પર છે, શેષવની રમતના મારા સ્મરણો, સિદ્ધિ જેને તૈવરે, જનની જન્મભૂમિ, આધુનિક સાધનો, સ્વાપ કે અભિશાપ, જીવનમાં રમતગમતનું મહત્વ, પરિશ્રમી એ જ પારસમણી, દીકરી ઘરની દીવડી, રક્તદાન મહાનદાન અને ધરતીનો છેડો ઘર. આ થઈ ગયું છે તમારું પાઠ પૂરો. તો મિત્રો નિબંધની વાત કરીએ તો નિબંધ તો બહુ બધું પૂછાઈ શકે છે.
એકચ્યુઅલી ડિપેન્ડ કે તમે એને કઈ રીતે સારી રીતે વર્ણન કરી શકો છો. તો મિત્રો આ બહુ કામની વસ્તુ છે, આને પહેલાં કરી લેજો. પછી તમારા બીજા જે વસ્તુ એને બધું તૈયાર કરજો. એવું નથી કહેતો કે ખાલી આટલું તૈયાર કરો, એને બી તૈયાર કરજો, પણ પહેલાં તૈયાર કરી લેજો. આશા રાખું તમારી બહુ સારી એક્ઝામ જાય. ઓલ ધ બેસ્ટ ઓફ લક. દિલથી શુભેચ્છા. શુભમ.